કરોડ રૂપિયા ડોનેશન કે પછી 1 વર્ષનો ડ્રોપ લેવાનું પસંદ કરશો? 1 કરોડ રૂપિયા પડ્યા તો છે, પણ એને વાપરી નાખીને કોલેજમાં સીટ લઈને હમણાંથી ભણવાનું ચાલુ કરી દઈએ, કે પછી એક ચાન્સ લઈ લઈએ? ડ્રોપ લેવો એનો અર્થ ચાન્સ જ છે ને, અને આપણા ગુજરાતીઓ ચાન્સ લેવામાં તો ક્યાં કોઈ દિવસ પાછળ પડે છે. તો પછી બચ્ચા પાર્ટી, કોઈ પણ વસ્તુ હોય એના 2 સાઈડ હોય, તો આપણે બંને સાઈડ જોવાનો ટ્રાય કરીએ કે ભાઈ ડોનેશન લઈને હમણાંથી MBBS ચાલુ કરી દેવું જોઈએ કે પછી 1 વર્ષનો ડ્રોપ લઈને પોતાને સાબિત કરવાનો એક ચાન્સ આપવો જોઈએ, રેન્ક ઇમ્પ્રૂવ કરવો જોઈએ. અને ગુજરાતમાં એક પ્લસ પોઈન્ટ છે, આપણી પાસે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ તો છે, પણ GMERS જેવી સેમી ગવર્મેન્ટ કોલેજીસ પણ છે. તો જો સ્કોર થોડો ઓછો પણ રહ્યો, બહુ વધારે ન આવ્યો, તો સેમી ગવર્મેન્ટ કોલેજીસમાં ચાન્સીસ હોય છે, ત્યાં ફીસ ઓછી હોય છે. તો હમણાં પૂરતી તો 3,50,000 રૂપિયા પર યર ફીસ છે. તો 1 કરોડ તમે ભરશો 5 વર્ષના, એના કરતાં તો ઓછામાં જ પતશે તમારું MBBS. તો જો તમે 1 યર એક ટ્રાય કરી લેશો, તો ચાલો બંને વસ્તુને કમ્પેર કરવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા તો 1 યર ડ્રોપ લઈએ તો ડેફિનેટલી 1 વર્ષ ઇન્વેસ્ટ થઈ જશે તમારું. તમે કોઈ સપોઝ બેચ લેશો તો બેચની પ્રાઇસ હશે, પણ લકીલી વી હેવ અવર બેચ જે 5,000 ટુ મેક્સિમમ 15,000 સુધીમાં તમને મળી જાય છે, અલગ અલગ વર્ઝન્સ એના. હવે એની સામે 1 CR ડોનેશન લીધું તો એક સાથે એક મોટી અમાઉન્ટ જતી રહેશે તમારી, રાઈટ. કદાચ આ રૂપિયા પડ્યા રહ્યા હોય, 5 વર્ષમાં આપણે એને ઇન્વેસ્ટ કરી રાખ્યા હોય, તો હોસ્પિટલ ખોલવામાં એક કામ આવી શકે છે, રાઈટ. પછી બિલ્ડ સ્ટ્રોંગર કન્સેપ્ટ, તમે ડ્રોપ લેશો તો તમારા કન્સેપ્ટ સ્ટ્રોંગ થશે. તમે વીક કન્સેપ્ટ સાથે, વીક નોલેજ સાથે મેડિકલ કોલેજમાં તો જતા રહ્યા હે ને, પણ શું થશે? એડમિશન તો મળી જશે ટોપ રેન્ક વગર, પણ એનું કોસ્ટિંગ બહુ હાઈ હશે. પ્લસ કોલેજનું મે બી લેવલ એવું ન હોય જે ગવર્મેન્ટ કોલેજીસનું હોય છે. સાથે સાથે તમને ત્યાં ભણવામાં તકલીફ પણ પડી શકે છે, જો તમારું બેઝ પાયો પાકો નથી થયેલો. ઓપોર્ચ્યુનિટી ટુ અર્ન બેટર ગવર્મેન્ટ કોલેજ સીટ, તો ગવર્મેન્ટ કોલેજની સીટ મળશે તો કોસ્ટિંગ તમે જુઓ ને 25,000 પર યર છે. એમાં પણ સ્કોલરશિપ લાગવા માટે એલિજિબલ હોય તો સ્કોલરશિપ લાગતી હોય છે. તો 25,000 રૂપિયા ને હોસ્ટેલના પણ 1,000-2,000 રૂપિયા હોય છે. તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લો એટલે હોસ્ટેલની પણ એટલી મોટી ફીસ હોય છે, બીજી સિટીમાં જવાના છો એની પણ એટલી ફીસ હોય છે, રાઈટ. સામે તમે જો ડોનેશન આપ્યું છે તો સિગ્નિફિકન્ટ ફાઇનાન્શિયલ બર્ડન ક્રિએટ થશે આખી ફેમિલી પર, કારણ કે 1 CR પડ્યા છે, હવે કરોડો રૂપિયા પડ્યા છે ને 1 CR ભરી દીધા, ચલો ઓકે છે, પણ નથી અને ભેગા કરીને બધું વેચીને ભર્યા છે, તો એ આખી ફેમિલી ઉપર બર્ડન થશે. ફેમિલી ઉપર બર્ડન થશે એની પહેલા 5 વર્ષ તમારા MBBS ના જશે, એમાં તમારા ઉપર પણ એટલું પ્રેશર ક્રિએટ ત્યાં થશે કે તમારે કમાવાનું છે, અને તમે આગળ જઈને પૈસા પાછા મેળવવાની લાલચમાં કેવા ડોક્ટર બનશો એ તમે પણ વિચારી શકો છો. ડેવલપ ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી અને રિસિલિયન્સ, તો આ ક્વોલિટી એક ડોક્ટરમાં હોવી જોઈએ. તો તમે ડ્રોપ લેવાનું વિચારો છો તો તમારામાં ડિસિપ્લિન એની જાતે આવશે, કન્સિસ્ટન્સી આવશે, જેથી તમે તમારો સ્કોર ઇમ્પ્રૂવ કરી શકો છો. ફાઇનાન્શિયલ પ્રેશર આવશે, અમે તમને કહી દીધું. બેટર ચાન્સ એટ લોંગ ટર્મ કરિયર સેટિસ્ફેક્શન ઇફ ધ ડ્રોપ યર ઇઝ યુઝડ વેલ, તો જો તમે સારી રીતે ડ્રોપ યર યુટિલાઇઝ કરશો, પ્રોપર પ્લાનિંગ કરશો, રાઈટ, રેન્ક સારો આવશે તો તમારી લાઈફ આગળ બહુ મસ્ત જવાની છે. અને જો તમે ડોનેશન આપ્યું છે તો નોટ એન ઓપ્શન અવેલેબલ ફોર અફોર્ડેબલ ફોર મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ. અમુક જ સ્ટુડન્ટ્સ હશે 0.5% જેટલા જે અફોર્ડ કરી શકશે, જેના પેરેન્ટ્સ ડોનેશન માટે હા પણ પાડી દેશે. ઘણા એવા હોય કે મેમ આટલા રૂપિયા ખર્ચીને બહાર જતા રહીએ, તો તમે બહાર જતા રહેશો પછી તમે ઇતિહાસ ગવા છે. વુહાનમાં શું થયું હતું કોરોના વખતે, આપણા સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયા હતા. યુક્રેનમાં શું થયું હતું, રશિયાની કન્ડિશન, છોકરાઓ જાય તો છે પણ ત્યાંનું વેધર જુઓ તમે, તો બહાર જતું રહેવું ઇઝ ઓલ્સો નોટ ઓપ્શન. તમે મહેનત કરો, ઇન્ડિયામાં જ રહીને મસ્ત મેડિકલ કરી શકો છો, મસ્ત કોલેજમાં જઈ શકો છો, રેન્ક ઇમ્પ્રૂવ કરી શકો છો. હવે આની માટે કરવાનું શું છે, તો એક સારી બેચ લેવાની છે અને ભણવાનું શરૂ કરવાનું છે. હવે આ સારી બેચ કઈ હોઈ શકે, તો જો દીકરાઓ તમે ગુજરાતી મીડિયમના છો તો આપણી ઓલ ટાઈમ હિટ બેચ યકીન
નીટ ગુજરાતી 2027 ની બેચ. આ બેચ શરૂ થવા જઈ રહી છે ટૂંક સમયમાં. અને 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 ઇન્ફિનિટી ફીચર સાથે આમાં આપણી ઇંગ્લિશની જે યકીન 2.0 બેચ છે, જે ઘણા બધા સ્ટુડન્ટ્સ લેતા હોય છે, એ પણ તમને મળવાની છે. તો તમને બંને લેંગ્વેજનો ફાયદો થવાનો છે. તમને જેમાંથી ફાવે એમાંથી લેક્ચર અટેન્ડ કરો, પ્રેક્ટિસ શીટ કરો, ટેસ્ટ આપો, ડીપીપી સોલ્વ કરો, બધી જ વસ્તુ તમને સાથે સાથે મળવાની છે. તો તમારી માટે બેટર ચોઇસ કઈ છે? જો તમે ડ્રોપ લો છો તો એક સારી બેચ લઈ લો, તમારા મેન્ટર્સને એઝ ઇટ ઇઝ ફોલો કરો, નોટ્સ પ્રોપર બનાવો, શોર્ટ નોટ્સ પ્રોપર બનાવો અને મંડી પડો. 1 કરોડ ખર્ચવા કરતા 1 વર્ષ મહેનત કરીને ઇજ્જતથી એડમિશન લો, રેન્ક સાથે એડમિશન લો, જે જીવનભર કોન્ફિડન્સ આવશે. તમે ડોક્ટર પણ બનશો ને, અવ્વલ લેવલના કોન્ફિડન્સ સાથે બનશો કે ભાઈ મેં પૈસા નથી ખર્ચ્યા, ગવર્મેન્ટ સીટ લીધી છે, એની મજા જ અલગ હોય. ગુજરાતમાં બિઝનેસ ક્લાસ છે, મને ખબર છે, છોકરાઓમાં આ વૃત્તિ થોડી ઓછી જોવા મળે છે કે ગવર્મેન્ટ સીટ આમ પ્રાઉડથી, પણ તમે એકવાર જઈને જુઓ, જે મજા આવશે, જે કોન્ફિડન્સ આવશે, અલગ લેવલનો હશે. તો ફટાફટ કમેન્ટ કરો, 2 ઓપ્શનમાંથી તમે કયો ચૂઝ કરશો, રાઈટ?